साहस एक ऐसी ताकत है जिससे डर को भी डर लगता है. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આજે ભારતની નંબર 1 કંપની છે, જેનો પાયો ધીરુભાઈ અંબાણીએ નાખ્યો હતો. ધીરુભાઈ અને મુકેશ અંબાણીના નેતૃત્વમાં આ કંપનીએ કાપડ, પેટ્રોકેમિકલથી લઈને ટેલિકોમ સહિત અનેક ક્ષેત્રોમાં ફેલાવો કર્યા છે. ધીરુભાઈ બિઝનેસની દુનિયામાં આવ્યા ત્યારે તેમની પાસે ન તો પૈતૃક સંપત્તિ હતી કે ન તો બેંક બેલેન્સ. પોતાની મહેનત અને સમર્પણના આધારે તેમણે આટલું મોટું સામ્રાજ્ય સ્થાપ્યું. માત્ર 3 ખુરશીઓવાળી ઓફિસમાંથી ધીરુભાઈએ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સનો પાયો નાખ્યો. ધીરુભાઈ અંબાણી દરેક યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત રહ્યા છે. જ્યારે પિતા રિલાયન્સને મોટી બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે મુકેશ અંબાણીએ તે સંઘર્ષને નજીકથી જોયો હતો અને ત્યાંથી ઘણું શીખ્યા અને આજે એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ છે. પોતાની લીડરશિપ ક્વોલિટીના કારણે મુકેશ અંબાણી દેશના સૌથી ધનિક વ્યક્તિ છે. મુકેશ અંબાણી જેટલા સારા બિઝનેસમેન છે, તેટલા જ સારા અને સકારાત્મક વ્યક્તિ પણ છે, જેઓ જીવન પ્રત્યે એક અલગ દ્રષ્ટિકોણ ધરાવે છે અને તેમનો અંદાજ જ તેમને સફળ બિઝનેસમેન બનાવે છે. આ સાથે વિનમ્ર સ્વભાવના મુકેશ અંબાણી સામાજિક અને સેવાભાવી કાર્યોમાં પણ ખૂબ જ ઉદારતા દાખવે છે. દેશના ઉદ્યોગોમાં સ્થાપિત ઉદ્યોગપતિઓનું રાજ હતું, ત્યારે ધીરુભાઈએ પોતાના સાહસથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ઊભી કરી. આ ગુણ મુકેશ અંબાણી પિતા પાસેથી શીખ્યા છે અને ઔદ્યોગિક જૂથને આગળ લઈ ગયા. મુકેશ અંબાણીએ વિડીયોમાં શું કહ્યું તે સાંભળીએ. Nobody has ever achieved anything big in business or in any walk of life without courage. You've got to conquer fear to discover the hidden hero within you. With courage, with self-belief and the can-do spirit, you overcome any adversity. साहस एक ऐसी ताकत है जिससे डर को भी डर लगता है.